નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। અપરા એકાદશીનું વ્રત રાખવાથી પાપ દૂર થાય છે। એકાદશી વ્રતના નિયમો અન્ય વ્રત કરતાં અલગ છે। જાણો અપરા એકાદશી વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું। અપરા એકાદશીનું વ્રત જે અપાર ધન અને કીર્તિ આપે છે તે જ્યેષ્ઠ માસની કાળઝાળ ગરમીમાં મનાવવામાં આવે છે। આ વ્રતની અસરથી વ્યક્તિની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તે મૃત્યુ પછી વૈકુંઠ સંસારમાં પણ જાય છે। આ વર્ષે અપરા એકાદશી 2 દિવસની છે। ગૃહસ્થ જીવન જીવતા લોકો 2 જૂન અપરા એકાદશી મનાવશે, જ્યારે વૈષ્ણવ સંપ્રદાયની એકાદશી 3 જૂન 2024ના રોજ મનાવવામાં આવશે। જાણો અપરા એકાદશી વ્રત દરમિયાન શું ખાવું। શાસ્ત્રોમાં એકાદશી વ્રત રાખવાના નિયમો શું છે। એકાદશી વ્રત 4 રીતે મનાવવામાં આવે છે। ધાર્મિક ગ્રંથોમાં 4 પ્રકારે એકાદશી વ્રત રાખવાનું વર્ણન છે, જેમાં પાણી ખાનારા, દૂધ ખાનારા, ફળ ખાનારા, રાત્રિ ખાનારા। જલાહાર માત્ર પાણીનું સેવન કરીને એકાદશીનું વ્રત કરવું। શ્રી ક્ષીરભોજી, ક્ષીર એટલે એકાદશી પર દૂધની બનાવટો અને છોડના દૂધિયા રસનું સેવન કરીને ઉપવાસ કરવો। ફળદાયી માત્ર ફળોનું સેવન કરતી વખતે એકાદશીનું વ્રત કરવું। નક્તભોજી, સૂર્યાસ્ત પહેલા દિવસમાં એકવાર ફળો અને ઉપવાસ સંબંધિત વસ્તુઓનું સેવન કરવું, જેમાં સાબુદાણા, શક્કરિયા વગેરેનો સમાવેશ થાય છે। અપરા એકાદશી વ્રત દરમિયાન શું ખાવું। એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ વ્રત 24 કલાક રાખવામાં આવે છે। અપરા એકાદશી વ્રત દરમિયાન ભક્ત સાબુદાણા, બદામ, નાળિયેર, શક્કરિયા, બટાકા, કાળા મરી, રોક મીઠું, પાણીની ચેસ્ટનટ લોટ, રાજગીરાનો લોટ, ખાંડ વગેરેનું સેવન કરી શકે છે। આ એકાદશીના નક્તભોજી ઉપવાસના નિયમો હેઠળ આવે છે। આધ્યાત્મિકતા પ્રગતિ કરવા માટે એકાદશી ખૂબ જ શક્તિશાળી વ્રત છે। એકાદશી વ્રત દરમિયાન શું ન ખાવું। એકાદશી વ્રતના દિવસે ઘરમાં ચોખા તૈયાર ન કરવા। આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ અને તેના પરિવારે માંસ, લસણ, ડુંગળી, દાળ વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ।